અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના માધ્યમ થકી આખી દુનિયા માટે બે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા. રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસ માટે લાગેલું અને સહમતિ સધાઈ હોય એ સીઝ ફાયરની વાત હોય કે પછી બ્રહ્માંડમાં અસ્તિત્વની શોધ માટે નીકળેલા વૈજ્ઞાનિકોનું, અવકાશ યાત્રીઓનું પૃથ્વી પર પાછા આવવું હોય અને પછી પૃથ્વી પર આવતાની સાથે જ સમુદ્રમાં આવતાની સાથે જ ડોલ્ફિને કરેલું એમનું સ્વાગત હોય. સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મર એમના બે સાથી અવકાશયાત્રીઓની સાથે સ્પેસ એક્સના ડ્રેગનથી ફરી એકવાર પૃથ્વી પર આવી ગયા છે. આ સમાચારો એટલા માટે ચર્ચાનો મુખ્ય વિષય છે કેમ કે આખી દુનિયા પ્રતીક્ષામાં હતી એમના પાછા આવવાની. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સુનિતા વિલિયમ્સના સમાચાર વારંવાર ચર્ચામાં એટલા માટે આવવા જોઈએ, એમની વાત વારંવાર એટલે થવી જોઈએ કેમ કે આજે સમાજમાં છોકરીઓ માટે કોણ એમનું સપનું હોઈ શકે અથવા છોકરીઓનું સપનું શું, એમનો આદર્શ કોણ, યુવાનોનું આદર્શ કોણ, આ બહુ મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે. પપ્પાની પરીઓ બનેલી છોકરીઓ માટે એ વાતનો જવાબ જ નથી કે એ આગળ પોતાના જીવનમાં કરવા શું માંગે છે. કોઈ સપનાનો રાજકુંવર આવશે ને એમને લઈ જશે ને પછી એની સાથે જિંદગી બહુ સરસ મજાની જીવશે. એની બહાર પણ એક દુનિયા છે અને એ દુનિયા એટલી મોટી છે કે એ તો પૃથ્વીને પણ પાર છે, એ તો પૃથ્વીના કેટલાય લેયરને પણ પાર છે, એ અંતરિક્ષમાં પણ છે. અને અંતરિક્ષમાં માત્ર 8 જ દિવસની અપેક્ષા સાથે બોઈંગ નામની પ્રાઇવેટ કંપનીનું એમનું બનાવેલું એક અવકાશયાન ચેક કરવા માટે આકાશમાં તમે ગયા હોવ અને પછી તમે ISS પર ફસાઈ જાઓ ત્યારે શું થાય? સ્પેસ સ્ટેશનમાં 8 દિવસ માટે જેણે રહેવાની કલ્પના કરી હોય એ માણસ જ્યારે 9 મહિના જેટલો સમય બ્રહ્માંડમાં વિતાવે, ISSમાં વિતાવે, જ્યાં ગુરુત્વાકર્ષણ નથી, જ્યાંથી અહીંયા આવ્યા પછી એ ફરીથી ચાલવામાં તકલીફ પડતી હોય છે, ઘણીવાર ભૂલી જાય છે કે એ ગુરુત્વાકર્ષણવાળા વાતાવરણમાં આવી ગયા છે. એ કેટલો સંઘર્ષવાળો સમય હોય છે, કેટલું ગજબ મનોબળ જોઈતું હશે ત્યાં ટકી રહેવા માટે, કેટલા ગજબ મનોબળની જરૂર પડતી હશે ત્યાંથી આવીને ઉતરીને ખુશ થઈને ફરી એકવાર એટલી જ ઉષ્મા સાથે પૃથ્વી પર પોતાનો એ ચહેરો બતાવવામાં કે કોઈ થાક નથી દેખાતો એના પર, એમાં કોઈ જ નિરાશા નથી દેખાતી, પણ ફરીથી અમે કરી શક્યા, અમે પૃથ્વી પર પાછા આવી શક્યા. કેમ કે એની સંભાવનાઓ ખૂબ ઓછી મનાતી હતી. એક સમય એવો આવ્યો કે જ્યારે કહેવાયું કે સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મર જેટલા લાંબા સમયથી ત્યાં ફસાયેલા છે એ જોતા હવે ક્યારે પાછા આવશે અને ખૂબ શંકાની જેમ જોવાય છે. સુનિતા વિલિયમ્સ બહુ જ બધા રેકોર્ડ પોતાના નામ કરીને આવી રહ્યા છે. સૌથી વધારે સ્પેસ વોક કરવાવાળા અવકાશયાત્રી બન્યા છે. સ્પેસ વોક એટલે સ્પેસમાં આમ તો ચાલવાનું નથી હોતું કેમ કે ત્યાં ગુરુત્વાકર્ષણ નથી હોતું, પણ તમે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર નીકળીને રિપેરિંગનું કોઈ કામ છે અથવા કોઈ રિસર્ચનું કામ છે ત્યારે તમે ઓક્સિજન માસ્કવાળો એક અલગ સૂટ પહેરીને તમે જ્યારે બહાર નીકળો છો અને જેટલો સમય એની બહાર રહો છો એને સ્પેસ વોક ગણાય છે. તો સૌથી વધારે સ્પેસ વોક કરવાવાળા સુનિતા વિલિયમ્સ બન્યા છે, સૌથી વધારે અંતરિક્ષમાં રહેવાવાળા વૈજ્ઞાનિકે બન્યા છે, અવકાશયાત્રી બન્યા છે અને એટલે જ સુનિતા વિલિયમ્સ ખૂબ બધી સિદ્ધિઓની સાથે ફરી એકવાર પૃથ્વી પર પાછા આવ્યા છે. દરેક માણસમાં પોતાનું શોધી શકે એ ભારતીય છે. એટલે ત્યાં સુધી કે આપણે એને ખૂબ મજાકની જેમ જોયું, પણ એ પણ તો પોતીકું શોધવાનું એનો એક દ્રષ્ટિકોણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા અમેરિકામાં ત્યારે રાજકોટના નાઈ સમાજે, વાણંદ સમાજે એમાં એક વ્યક્તિએ ઉજવણી કરી કે ભાઈ અમારા સમાજનું ગૌરવ છે ત્યાં. તો સુનિતા વિલિયમ્સમાં પણ બહુ જ બધા લોકોએ પોતાનો સમાજ, પોતાનું રાજ્ય, પોતાનો દેશ શોધ્યો. ભારતની દીકરી તરીકે ભારતીયો એમને વધાવ્યા. અહીંયાથી બહાર જ્યારે માણસો જાય છે ત્યારે એ શું કામ ઇન્વેસ્ટમેન્ટ બની શકે છે ભારત માટે, એનું આ બહુ જ મોટું ઉદાહરણ છે. સુનિતા વિલિયમ્સ જો ભારતમાં જ હોત તો આ કરી શકતા કે કેમ, એને ઘણા બધા લોકો બહુ સંદેહની જેમ જુએ છે. ઘણા બધા લોકો એવું માને છે કે ત્યાં વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે, તક છે અને એ તક જે માણસો મેળવી શકે છે એ આ સિદ્ધિ પામી શકે છે. તો સુનિતા વિલિયમ્સે એ કરીને બતાવ્યું છે. મૂળ નામ એમનું સુનિતા દીપકભાઈ પંડ્યા, મહેસાણાના જુલાસણ પાસેનું એમનું મૂળ વતન. એ અહીંયા જ્યારે ભારત આવ્યા, ગુજરાત આવ્યા ત્યારે પોતાના વતન, પોતાના સંબંધીઓ એ બધાની સાથે દેખાયા હતા, ખૂબ ચર્ચાયા પણ હતા. આપણે ત્યાં ફિલ્મ સ્ટાર કે પછી ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલા લોકોને પોતાના આદર્શની જેમ જોવાની ટેવ છે. એની વચ્ચે એક એવી છોકરી કે જેણે પોતાની એટલી સક્ષમતા પુરવાર કરી છે અને માત્ર શારીરિક ક્ષમતા નહીં, એ મનોબળ એમણે બતાવ્યું છે, એ પેશન્સ કેટલું હોઈ શકે આટલા સમય સુધી ગુરુત્વાકર્ષણની બહાર જેની આપણે કલ્પના જ નથી કરી શકતા, ત્યાં જે રહીને આવ્યા છે એ સુનિતા વિલિયમ્સ આપણો આદર્શ કેમ ન હોઈ શકે? તમે એને કોઈ પણ દ્રષ્ટિકોણથી જુઓ, સમાજનું ગૌરવ, રાજ્યનું ગૌરવ કે દેશનું ગૌરવ, તમારું જોવાનો દ્રષ્ટિકોણ કદાચ અલગ હોઈ શકે,
પણ એમણે એક રાહ બતાવી છે કે આ દુનિયામાં કોઈ પણ કામ અશક્ય નથી હોતું. સુનીતા વિલિયમ્સ એ વ્હીલ પાવરનું બીજું નામ છે. સુનીતા વિલિયમ્સ એ એક દ્રષ્ટિકોણનું બીજું નામ છે જે તમને દિશા અપાવે છે કે તમે ધારો એ કરી શકો છો. અને એટલે સુનીતા વિલિયમ્સનું સ્વાગત છે. ફરી એકવાર એ તસવીરો તમે જુઓ કે જે એમના આવ્યા પછી દેખાઈ. એમના આવ્યા પછી ડોલ્ફિનના જે દ્રશ્યો દેખાયા હતા, સ્પેસ એક્સનું ડ્રેગન જ્યારે લેન્ડ થઈ રહ્યું હતું એ વખતે ખૂબ સુંદર એ તસવીરો હતી. માણસ કેટલો આગળ પહોંચ્યો છે અને માણસે પોતાની કલ્પનાઓને વિંધીને તોડીને પોતાની જ વાર્તાઓ, માણસ હંમેશા નવી વાર્તાઓ બનાવે છે, જૂનીને તોડી છે, ભૂલે છે, ફરી નવી વાર્તાઓ બનાવે છે. તો એ વાર્તાઓ ઘડવાવાળો માણસ તર્ક સાથે, બુદ્ધિ સાથે, એ કલ્પનાના જોર પર કેટલું કરી શકે છે એનું ઉદાહરણ આ તસવીરો છે જે સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મરના પાછા આવવાની છે. કરીએ એકવાર એના પર નજર. Capsule was harnessing his oil used to lift the Dragon capsule out of the water into a recovery vessel. Wow, we got a cute little pod of dolphins. It wasn't just one or two. દેશના અને દુનિયાના ખૂબ મોટા સમાચાર યુક્રેન અને રશિયામાં થયેલું સીઝ ફાયર પણ છે. 30 દિવસ માટે સવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ આવ્યું અને જેમાં એમણે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે થયેલી લાંબી વાતચીતના અંતે એ 30 દિવસના સીઝ ફાયર માટે તૈયાર થયા છે. એનર્જી કે બાકીના ક્ષેત્રો સાથે સંકળાયેલા કોઈ જ ઇમારતો પર એ હુમલો નહીં કરે. રશિયાએ સીઝ ફાયર કર્યું છે. સીઝ ફાયરનું વાયોલેશન ન કરે એ જવાબદારી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના માથે રહેવાની છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે લાંબુ ટ્વીટ કર્યું ત્યારે એમાં એમની ખુશી પણ એટલા માટે દેખાઈ રહી હતી કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પની સામે આ ખૂબ મોટો પડકાર હતો યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ પૂરું કરાવવાનો. યુદ્ધ સંપૂર્ણ પૂરું નથી થયું પરંતુ યુદ્ધ પૂરું થવાની દિશામાં આ બહુ જ મોટી પહેલ છે અને ડોનાલ્ડ ટ્રમ્પના ભાગે એમના ફાળે આ સિદ્ધિ આવી છે. જો બાઇડનની સરકારના ફાળે સુનીતા વિલિયમ્સને પાછા લાવવાની સિદ્ધિ પણ નથી આવી શકી કે ન યુદ્ધ રોકવાની એ સ્થિતિ અથવા સિદ્ધિ એમના ભાગે આવી શકી છે અને એટલે જ અમેરિકા માટે અને અમેરિકાની વર્તમાન રાજનીતિમાં એમના માટે આ ખૂબ મોટા સમાચાર છે. ભારતમાં જેમ વિદેશ નીતિ કે પછી બાકીના દેશોમાં શું થઈ રહ્યું છે એ મુદ્દાઓ આપણી રાજનીતિમાં મુખ્ય પ્રવાહનો હિસ્સો કે વિષય બનતા હોય છે, એ જ રીતે અમેરિકામાં પણ રશિયા અને રશિયા સાથેના સંબંધો હંમેશા ખૂબ ચર્ચાનો વિષય રહ્યા છે. આ બહુ જ ઉલટું છે અને આ બહુ જ નવું છે કે અમેરિકન રાષ્ટ્રપતિના રશિયા સાથેના સારા સંબંધો હોય અને પ્રજા એને ઉષ્માની સાથે સ્વીકારતી હોય. તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને વચ્ચે એકવાર જે રીતે ઝેલેન્સ્કી સાથેનો એમનો સંવાદ કે જે વિવાદ સામે આવ્યો ત્યારે ખૂબ ચિંતાની જેમ દુનિયા જોઈ રહી હતી એ મુલાકાતને કે આ દુનિયાની સૌથી શક્તિશાળી જે જગ્યા છે રાષ્ટ્રપતિની ઓફિસ, ઓવલ ઓફિસમાં જ્યારે આ પ્રકારનું વર્તન મીડિયાની સામે થઈ રહ્યું છે તો દુનિયાને કઈ દિશા મળશે? આપણને એવું લાગે કે અમેરિકાની ઓવલ ઓફિસમાં કે વ્હાઇટ હાઉસમાં જે પણ થઈ રહ્યું છે એની સાથે આપણે શું લેવા દેવા, પણ આપણે ખૂબ લેવા દેવા હોય છે. આપણે કદાચ સીધી રીતે એ ચર્ચાનો હિસ્સો નથી હોતા. આપણી પાસે આપણી બીજી પ્રાથમિકતાઓ હોય છે. આપણી પ્રાથમિકતા ગમે તે હોઈ શકે પણ મારી પ્રાથમિકતા એ વખતે દુનિયામાં શું થઈ રહ્યું હતું કે કઈ પોલિસીસ ચાલી રહી હતી એના વિશે વાંચવાની, એના વિશે ચર્ચા કરવાની કે વિચાર કરવાની નહોતી. મારી પ્રાથમિકતા એ વખતે બહુ જ સામાન્ય પ્રશ્નો સામે ઝઝૂમવાની હતી જે મારી આંખોની સામે સૌથી મોટા પ્રશ્નો છે. તો એનાથી દુનિયાની પરિસ્થિતિ નથી બદલાઈ જવાની. આપણા ઓપિનિયન આપવાથી આમ દુનિયામાં શું ફરક પડી જવાનો છે એ ખબર નથી પણ છતાં એના વિશે ચર્ચા કરવી એટલે જરૂરી છે કેમ કે એ સીધી કે આડકતરી રીતે આપણને ખૂબ મોટી અસર કરે છે અને એટલે જ યુદ્ધમાં વિરામ આવવો અથવા એનું સમાપ્તિની દિશામાં જવું એ દુનિયા માટે ખૂબ સારો સંદેશ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે બાકી બધા શાંતિ રાખો અને ધંધો કરો.
જે મૂળ રીતે ગુજરાતીઓ જે વાત પર ફોકસ કરતા હોય છે, તો એ દિશામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સફળતાવાળું આ કદમ છે. અપેક્ષા રાખીએ કે દુનિયાના બાકી હિસ્સાઓમાં પણ એ જ રીતે શાંતિ મેળવી શકાય. શાંતિની વાત નીકળી છે તો ગુજરાત રાજ્યને પણ યાદ કરવું પડશે. ગુજરાત રાજ્યની વિધાનસભામાં શું ચર્ચા થઈ રહી હતી? ગૃહ વિભાગનો વારો હતો. ગૃહ વિભાગનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જે પણ વિભાગને જે પણ બજેટ મળે એ બજેટ પર મોટાભાગે એના પર ચર્ચા થાય. ગૃહ વિભાગના પ્રશ્નો પૂછાય, મંત્રીઓ એના જવાબ આપે. હવે ધારાસભ્યો મોટાભાગે એ લોકો પણ ભાષણ આપે છે અને જવાબ જ આપે છે. પ્રશ્ન પૂછાય એટલે પ્રશ્ન તો કાં તો એક વાક્યનો બહુ જ નાનો હોય, અને જે પ્રશ્ન પૂછાય એ પણ પ્રશ્નો એટલા બધા રેલેવન્ટ નથી હોતા. ઘણીવાર તો વિપક્ષના પણ નથી હોતા, તો પછી સત્તાના હશે એટલા બધા તાર્કિક કે પ્રાસંગિક એક અપેક્ષા હવે સાવ ઓછી થઈ ગઈ છે. પણ ગૃહ વિભાગની ચર્ચાઓ હોય તો ગૃહ વિભાગ સામે પ્રશ્નો થવાના. ગૃહ વિભાગનું બજેટ ન મંજૂર થાય એવી ઘટનાઓ જવલ્લે જ ઇતિહાસમાં બને છે, અને એમાં 162 વાળી સરકારમાં બજેટ મંજૂર ન થાય એ શક્યતા જ નથી. પણ ગૃહ વિભાગની ચર્ચામાં ગૃહમંત્રી દ્વારા બોલાયેલા 2-3 વાક્યો એ બહુ ચર્ચાનો વિષય થયો. ઘણા બધા ધારાસભ્યો સત્તા પક્ષના અને ગૃહમંત્રીનું એવું કહેવું હતું કે ભાઈ વરઘોડો તો નીકળશે જ. હવે તમે જ્યારે રાજ્યની વિધાનસભામાં પોલીસ વરઘોડો કાઢશે જ એ વાત પર ફોકસ કરી રહ્યા છો, તો થોડા સમય પહેલા રાજ્યના ડીજીપીએ એમના પર પ્રશ્ન આવ્યો ત્યારે આવીને એવું શું કામ કહ્યું કે અમે વરઘોડો કાઢતા નથી, અમે વરઘોડો કાઢવામાં માનતા નથી, અમે કરીએ છીએ રિકન્સ્ટ્રક્શન. તમે એને જે પણ કહો, આ તો મીડિયાનો ઉપજાવેલો શબ્દ છે. ડીજીપી કદાચ સીધી રીતે એવું કહી નથી શકતા પોતાના જ મંત્રાલયના મંત્રીને. એમણે રિપોર્ટ કરવાનું છે. એમને નથી કહી શકતા કે આ તો તમારો આપેલો શબ્દ છે, આ મીડિયાનો આપેલો શબ્દ છે, અથવા મીડિયા એ વિષય પર ફોકસ કરે છે. રાજ્યના ડીજીપીને સૌથી પહેલા એમની જૂની પ્રતિક્રિયા છે, ખૂબ જૂની છે, અને એમાં એમનું એવું કહેવું છે કે રાજ્યની પોલીસ વરઘોડો નથી કાઢતી. એમને સાંભળીએ અને પછી એમને પૂછીએ કે તમે માનતા કેમ નથી ગૃહમંત્રીનું? કેમ કે ગૃહમંત્રી તો એવું કહે છે કે વરઘોડા તો નીકળશે જ. સાંભળીએ. વરઘોડા શબ્દ જે છે એ વરઘોડા શબ્દનો ઉપયોગ ક્યારેય ગુજરાત પોલીસ કરતી નથી. વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી, અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી. આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ કરીએ છીએ, જે એક લીગલ પ્રક્રિયા છે. મોટા ભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે, પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ. અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રિકન્સ્ટ્રક્શન ખૂબ મહત્વની બાબત છે. કોળી સમાજના એક વ્યક્તિની હત્યા થઈ ગઈ ને એના પછી સમાજનું ટોળું ભેગું થયું પોલીસ સ્ટેશનની બહાર એવી અપેક્ષા સાથે કે પોલીસ વરઘોડો કાઢશે. પણ એ વખતે તો વરઘોડા ખૂબ ચર્ચામાં હતા. અમરેલીનો મુદ્દો હતો, છોકરીના વરઘોડાની વાત હતી. આ બધી જ્યારે ચર્ચાઓનો વિષય હતો એટલે પોલીસે વરઘોડો ન કાઢ્યો. જનતા આવી હતી તમાશો જોવા માટે. તમાશો ન મળ્યો તો જનતા ગુસ્સે થઈ ગઈ, ભાઈ અમારા સમાજનું હવે ત્યારે વરઘોડો કેમ નથી કાઢતા? પોલીસની સાથે ઘર્ષણ થયું. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, કેટલાય પર કેસ કરવામાં આવ્યા, અને હવે કોળી સમાજ આખો એ મુદ્દા પર સરકારને ઘેરી રહ્યો છે. એનો ખૂબ વિશાળ હિસ્સો સરકારને ઘેરી રહ્યો છે. અમરેલીમાં બહુ રસપ્રદ વાત એ હતી કે આ બધા વિષયોની ચર્ચા થઈ રહી હતી ત્યારે ગૃહમંત્રીની બાજુમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા બેઠેલા હતા. ગૃહમંત્રીનું કહેવું હતું કે પાટીદાર પોલિટિક્સ કોંગ્રેસ કરવા માંગે છે. અમિત ચાવડાએ જે પ્રશ્નો કર્યા એના નકારમાં, સ્વાભાવિક રીતે જ નકારમાં ગૃહમંત્રી જવાબ આપી રહ્યા હતા. ચૈતર વસાવા ઊભા થયા અને પછી એમણે પોલીસ પર પ્રશ્નો કર્યા ત્યારે એમણે કહ્યું કે ભાઈ ભરૂચમાં એક વ્યક્તિ, એક બુટલેગર કે જે દારૂનો ધંધો નહોતો કરવા માંગતો, એણે એ ધંધો છોડી દીધો, તો એના પર દબાણ કર્યું પોલીસે. એ વ્યક્તિ પોતાનો ધંધો ચાલુ ન કરવા માટે કે એને આ બધામાં નથી ફસાવવું, તો એ મરી ગયો, અને ચિઠ્ઠીમાં પોલીસવાળાના નામ લઈને મર્યો. આરોપો ત્યાં સુધી લાગ્યા કે પોલીસવાળા તોડ કરે છે, અને પોલીસ જ જ્યારે તોડ કરે ત્યારે શું કરીશું? પણ બહુ જ રસપ્રદ રીતે અને આશ્ચર્યજનક રીતે આરોપ લગાડવા વાળું કોણ હતું? કુમાર કાનાણીએ પત્ર લખ્યો. કુમાર કાનાણીએ કહ્યું કે પોલીસે 8 લાખનો તોડ કર્યો છે. ટ્રેડમાર્ક ને કોપીરાઇટના કેસમાં બાકીનો બધો જ મુદ્દામાલ ગાયબ કરીને પોલીસે 8 લાખ રૂપિયાનો તોડ કર્યો. આ આરોપ લગાડવા વાળા વિપક્ષના ધારાસભ્ય નથી કે વિપક્ષના નેતા નથી, એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. કુમાર કાનાણી પહેલા નેતા નથી કે જે પોલીસ પર પ્રશ્ન કરી રહ્યા છે. હર્ષભાઈ સંઘવીએ ગૃહમાં એ પણ કહ્યું કે ભાઈ જ્યારે કોઈ જુગારીઓને કે આ પ્રકારે આ રીતે પકડવામાં આવે છે કોઈને, તો ધારાસભ્યો ફોન કરતા હોય છે એમને છોડાવવા માટે, પણ એમણે ધારાસભ્યોના નામ ગૃહમાં ન આપ્યા. પોલીસ એમના પર કાર્યવાહી કેમ નથી કરતી એનો પણ જવાબ ન આપ્યો. ડીજીપીએ જે યાદી મંગાવી હતી એમાં 7,612 લોકોનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના ડીજીપીની સામે એ યાદી મુકાયા પછી સ્ટેટ મોનિટરિંગ સેલને ઘણી બધી એજન્સીને કામ સોંપવામાં આવ્યા હતા. એમાં એસએમસીએ પણ અમદાવાદમાં જે મોટા નામ આપ્યા છે એમાંથી ઘણા બધા નામ એવા છે કે જે ખૂબ શક્તિશાળી માણસો સાથે જોડાયેલા છે.
એ શક્તિશાળી માણસોની સામે શું ભારતીય જનતા પાર્ટી, એમની સરકાર, ગૃહ વિભાગ કે પછી રાજ્યના પોલીસ વડા કાર્યવાહી કરી શકવાના છે? અને જો નથી કરી શકવાના તો પછી આ 3 દિવસ માટે બનાવેલા માહોલ સિવાય બીજું શું છે એ પણ પ્રશ્ન રહેવાનો છે. જો કાર્યવાહી કરે તો એનાથી અદ્ભુત કશું જ નથી, પણ જો માત્ર માહોલ બનાવીને ફરી એકવાર એ આરોપીઓને છોડી દેવામાં આવે તો શું થાય? આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે રાજ્યના બીજા એક હિસ્સામાં, સૌરાષ્ટ્રના એક હિસ્સામાં, રાજકોટ પાસે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા પર ફરી એકવાર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. એક સગીર છોકરાને, જેમના પર આરોપ છે, મયુર દર્શન ને બીજા એક વ્યક્તિ, એમના પર આરોપ લાગી રહ્યા છે કે એમણે એક સગીર છોકરાને ખૂબ માર્યો. મમ્મી પપ્પા છોડાવવા માટે ગયા. સગીરે 4 વાગ્યાની આસપાસ ફોન કર્યો કે મને અતિશય મારવામાં આવી રહ્યો છે, તમે આવો. તો મમ્મીની ચૂંદડી ખેંચીને એમને પણ માર્યા, પપ્પાને પણ ખૂબ માર્યા. ન્યાય નથી મળતો એવું કહીને સમાજ રસ્તા પર આવ્યો. સમાજે રસ્તા પર આવીને સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપવા જવું પડે કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બહુ જ ખરાબ છે ને યુપી બિહાર કરતાં ખરાબ થઈ ગયું છે, ગોંડલ છે કે ગુંડારાજ, આવા પ્રશ્નો કરવા પડે, તો શું એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતા લોકો માટે પ્રશ્ન નથી? કે શું કામ વારંવાર તમારે ત્યાંની કાયદો વ્યવસ્થા ચર્ચામાં આવે છે? આ કોઈ એક વ્યક્તિ માત્ર પર દોષારોપણ કરવાથી આ સ્થિતિ નથી બદલાઈ જવાની. આમાં જવાબદાર એ માણસો માત્ર નથી હોતા જે માણસો કાયદો હાથમાં લે છે. એ લોકો સૌથી વધારે જવાબદાર છે જેમની જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા લાગુ કરાવવાની. એ લોકો જ્યારે મુખ પ્રેક્ષક બની જાય અથવા પોતે એક પક્ષ બની જાય તો પ્રશ્નો એમની પર થતા હોય છે. રાજકુમાર જાટનો મુદ્દો હજી શાંત નથી થયો. એના મુદ્દા પર દેશની સંસદમાં પણ અવાજો ઉઠી રહ્યા છે. સાંસદ ઉમેદરામ બેનીવાલે પણ દેશની સંસદમાં અવાજ ઉઠાવ્યો છે. રાજકુમાર જાટના મૃત્યુ પર હજી પણ એમના વકીલની જે પ્રતિક્રિયા આવે અથવા જે વાતાવરણ ઊભું થઈ રહ્યું છે એ રાજસ્થાન કે રાજસ્થાનની જાટ સમુદાયની રાજનીતિ પૂરતું ખૂબ આક્રમક છે. ગુજરાત રાજ્યમાં હવે ધીરે ધીરે એની ચર્ચા શાંત થઈ છે. એ બે પ્રતિક્રિયાઓને સાંભળીએ જે એક રાજકુમાર જાટના મુદ્દામાં દેશની સંસદમાં ઉઠેલો અવાજ છે અને બીજો એ મુદ્દો પણ સાંભળીએ જેમાં એક સગીર યુવકને ગોંડલમાં મારવામાં આવ્યું ત્યારે પાટીદાર સમાજના અગ્રણીઓએ શું કહ્યું. હવે કાલની ઘટના છે. કાલે મને 4 વાગે રાત 4 વાગે મારા છોકરાનો રોતા રોતા ફોન આવ્યો કે પપ્પા મને અહીંયા કોલેજ ચોકમાં મારે છે, મને મારી નાખશે એવો મને મારે છે. અને ઈ લોકોએ ફોનમાં ગાળાગાળી મને ઘણી કરેલી છે. એટલે હું ઘરેથી નીકળ્યો, હું મારી વાઈફ અને મારો ભત્રીજો, અમે 3 જણા ફટાફટ કોલેજ ચોકે હનુમાનજીના મંદિરે ગયા. મારા છોકરાને બહુ મારેલ છે. અમે ત્યાં ગયા તો જાતા વેત સીધા અમને પણ મારવા માંડ્યા. અમે તો સીધું ઈ જ કીધું મારા છોકરાનો વાક ગુનો શું છે? તો કે તારો છોકરો મારા છોકરાને 1 મહિનાથી હેરાન કરે છે. હવે એકચ્યુઅલમાં મારો છોકરો સવારમાં 7:30 વહી જાય છે રાજકોટ સાપર બસ સ્ટેન્ડે સીસીટીવી કેમેરા ચેક કરવાની, ત્યાં એક્ટિવા પાર્કિંગ કરીને જાય છે અને સાંજે 6:30 આવે છે ઘરે. તો એ એને 1 મહિનાથી હેરાન કેવી રીતના કરતો હોય? અને બહુ માર મારેલો છે. મને 4-5 ધોકા ફળાકા અને મારી ઘરવાળીને અડધું ખરાબ ગાળો બોલી એને પણ બહુ ખરાબ રીતના ચૂંદડી ખેંચી લીધી, ધક્કો મારીને ઢીકા માટુનો માર માર્યો, એવું બધું કરેલું છે. હા, આજે આવેદન પત્ર આપવામાં એ જ આવ્યું છે કે અમને ન્યાય મળે, ધરપકડ થાય અને જાહેરમાં સરઘસ કાઢે. माननीय सदस्य श्री उम्मेदा रामजी बेनीवाल, माननीय सभापति महोदया जी, मैं आपके माध्यम से एक अत्यंत गंभीर और संबंधित मुद्दे को सदन में उठाना चाहता हूँ. माननीय सदस्य, ये विषय राज्य सरकार का है जो आप विषय उठाना चाहते हैं यहाँ. तो राज्य सरकार संक्षिप्त में रखिए अपना बड़ा विषय. गंभीर मामला है, राज्यसभा का है, राज्य सरकार का विषय है. एक मिनट मुझे ठीक बोलने है, दें. संक्षिप्त में रखिए. गुजरात के राजकोट में हुई राजकुमार जाट की संदिग्ध नरसंग हत्या के मामले में आपके ध्यान में लाना चाहता हूं, जो राजस्थान के भीलवाड़ा जिले के जबरकिया साड़ा निवासी थे. गुजरात के राजकोट के छोटे पावभाजी व्यवसायी अपने पिता रतनलाल जाट के साथ रहकर होनहार युवा राजकुमार जाट यूपीएससी की तैयारी कर रहा था. अत्यंत दुर्भाग्यपूर्ण तरीके से उसकी हत्या एवं षड्यंत्र के तहत की गई, जिसके केवल उसका परिवार बल्कि पूरा समाज शोक और दुख में है. जानकारों के माध्यम से घटना की जानकारी के कुछ बिंदु मैं आपको बताना चाह रहा हूँ. केंद्र सरकार से क्या चाहते हैं? अत्यंत गंभीर मामला है, अत्यंत गंभीर मामला है. 2 मार्च अरे मैं ये कह रही हूँ आप बोलिए, लेकिन केंद्र सरकार से क्या चाहते हैं वो बात में रखिए. मंदिर जा रहा था. वो गोंडल के पूर्व विधायक के बंगले के पास कुछ लोगों ने जबरन रोककर बंगले के अंदर ले गए और 10-15 लोगों ने राजकुमार के साथ देर से मारपीट की. 3 मार्च को राजकुमार कमरे से
सोने चला गया, लेकिन अगली सुबह वो लापता था। उसके पिता स्थानीय पुलिस में शिकायत दर्ज कराई, लेकिन कोई सहायता नहीं मिली। 4 मार्च को 2025 को राजकुमार का शव गोंडल से 55 किलोमीटर दूर कुपवाड़ा के एक सड़क पर मिला। पुलिस ने इसको हिट एंड रन का मामला बताकर शव को राजकोट के सिविल अस्पताल में भेज दिया, लेकिन गुमशुदगी की रिपोर्ट के बाद भी उसके पिता को घटना की सूचना नहीं दी गई। मेरी आपके माध्यम से मांग है कि ये अति संवेदनशील मामला है। माननीय प्रधानमंत्री जी और गृह मंत्री जी के गृह राज्य की घटना है। आप गुजरात सरकार के निर्देशित कर इस घटना गंभीर मामले की जांच सीबीआई से करवाने की अनुशंसा मंगवाए, ताकि मामला निष्पक्ष और पारदर्शी तरीके से पीड़ित परिवार को न्याय मिल सके। જે છોકરાને મારવામાં આવ્યો એમાં જે આરોપી છે એનું કહેવું છે કે ભાઈ તમારો છોકરો મારા છોકરાને બહુ જ હેરાન કરતો હતો એટલે મેં એને માર્યો। પોલીસની પાસે તો જવાની હવે કોઈને જાણે ઈચ્છા જ નથી થતી, એમ જાતે જ બધા પોલીસ બની જાય છે। એટલા માટે કેમ કે એ તો પોલીસને ન્યાયાધીશ બનતા જુએ છે। લોકો જાતે પોલીસ બની જાય અને જાતે કશું કરવા માંડે, લોકો જાતે જજ બની જાય, અને બધાનો આદર્શ કે પ્રેરણા કોણ હોય? તો એ ખૂબ શક્તિશાળી માણસોને આવું કરતા જુએ છે। એમને એવું લાગે છે કે રસ્તા પર ન્યાય કરવો એ પાવરફુલ હોવાની નિશાની છે। એમને એવું લાગે છે કે કોઈને બે લપડાક મારી દેવી અથવા એમને આમ પેલા પટ્ટા કાઢીને મારવા એ તો તમે ખૂબ શક્તિશાળી છો અને તમારું કેટલું સામર્થ્ય છે કે તમે કેટલા બાહુબલી છો એ બતાવવાની નિશાની છે। એ ઘણીવાર રાજ્યની પોલીસને પણ એ જ એક્શન લેતા જુએ છે। પોલીસ ભલે ફ્રસ્ટ્રેશનમાં કે કોઈ પણ રીતે એક્શન લેતી હોય, પણ પોલીસ જ્યારે એ પ્રકારે એક્શન લે છે ત્યારે એ પોતાની આંખોની સામે આ બધું જોયા પછી એ લોકો પણ એવું સમજે છે કે આવું કરી શકાય। બિફોર આફ્ટરની રીલ એ ટીઆરપી મેળવવાનું માધ્યમ બની ગઈ છે। એટલે એક છોકરો અમદાવાદમાં વચ્ચે બહુ ખરાબ રીતે ગાડી ચલાવતો હતો, એની રીલ વાયરલ થઈ એટલે પોલીસે એની બિફોર આફ્ટરની રીલ બનાવી, તો એ જે સમાચારમાં આવ્યો કે પોલીસે ચામડી ઉતારી, તો એની ક્લિપ એણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર મૂકી। એને એવું લાગ્યું કે સમાચારમાં આવ્યો તે ફેમસ થઈ ગયો। વસ્ત્રાલમાં પેલા છોકરાને પાછો લઈ જતા હતા તો એના મમ્મી પપ્પા બૂમો પાડીને કે માથું નીચું ન રાખ, ઉપર રાખતે, કશું ખોટું કામ નથી કર્યું। એમનો છોકરો કોઈની દુકાનો તોડીને આવ્યો છે અને મા બાપ કહી રહ્યા છે તે કશું ખોટું કામ નથી કર્યું, માથું ઉપર રાખીને વાત કર। ગુંડાગર્દી, બેફામ વર્તન કરવું, લુખ્ખાગીરી કરવી એ પોષણમાં જઈ રહ્યું છે। અને જો આના ઇન્જેક્શન આજની યંગ જનરેશનને મળતા રહ્યા તો આપણે સુનિતા વિલિયમ્સની એ ખાલી રીલ બનાવીશું। આપણે ત્યાં સુનિતા વિલિયમ્સ આપણે કેટલી પેદા કરી શકીએ છીએ એનો જવાબ આપણે આપવાનો છે। એનાલિસિસમાં અત્યારે બસ આટલું। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો। સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે। જો મહાન ભારતના મહાન નાગરિકો છીએ તો રસ્તા પર કચરો ફેંકવાનું અને થૂંકવાનું બંધ કરીએ। નમસ્કાર।